આજે હું તમારી જોડે ઘરે આપણે પનીર કઈ રીતે દૂધમાંથી બનાવી શકીએ એ બી એકદમ ફ્રેશ એની ફૂલ રેસીપી હું તમારી જોડે શેર કરી રહી છું। આપણે બહારથી પનીર લઈએ એ બહુ મોંઘું પડતું હોય અને અમુક ટાઈમ તો આ પનીર સારું આવતું બી ના હોય, બહુ ખાટું હોય। પણ આપણે જ્યારે બી ઘરે પનીર ખાવું હોય, પનીરની સબ્જી ખાવી હોય તો આપણે આસાનીથી ઘરે જ દૂધમાંથી પનીર બનાવી શકીએ અને એ બી એટલું સરસ પનીર કે એકદમ પોચું અને એકદમ મીઠો પનીર લાગે છે। એટલે તમે એકવાર ઘરે આ પનીર જરૂરથી ટ્રાય કરજો। તો ચલો જઈએ આપણે રેસીપી તરફ। સૌ પ્રથમ મેં અહીંયા 1.5 લીટર જેટલું દૂધ લીધું છે। કોઈ બી દૂધનો ઉપયોગ આપણે આમાં કરી શકીએ છીએ। તમે ગાયનું દૂધનો ઉપયોગ પણ કરી શકો છો કે અમૂલનું જે બી દૂધ આવે છે એનું દૂધનું પણ ઉપયોગ આપણે આમાં કરી શકીએ છીએ। હવે દૂધને આપણે સરસ રીતે પહેલાં ગરમ કરી લઈશું। એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને સરસ રીતે ગરમ થવા દેવાનું છે। દૂધને આપણે ફૂલ ફ્લેમ ઉપર જ ગરમ કરવાનું છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ ઉભરાઈ ના જાય। જો તમે જોઈ શકો છો કે આ દૂધમાં ઉભરો આવવા માંડ્યો છે, એટલે આવી રીતે આખો ઉભરો આવે ઉપર સુધી પછી જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે દૂધને આપણે ઠંડુ થવા દેવાનું છે। હવે દૂધને આપણે એક સાઈડ મૂકી દઈશું। એક વાટકીમાં મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું વિનેગર લીધું છે। જો તમારી જોડે વિનેગર ના હોય તો તમે આમાં લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, પણ વિનેગરથી દૂધ સરસ રીતે ફાટે બી છે અને પનીર પણ સારું બને છે, એટલે જેટલું બને એટલું વિનેગરનો ઉપયોગ કરવાનો। હવે એમાં 4 ચમચી જેટલું આપણે વિનેગર લીધું છે, તો 4 થી 5 ચમચી જેટલું આપણે આમાં પાણી એડ કરવાનું અને બધાને સરસ રીતે હવે આપણે મિક્સ કરી લઈશું પાણીને અને વિનેગરને, જેથી એ સરસ રીતે મિક્સ થઈ જાય। હવે દૂધને આપણે એકવાર સરસ રીતે હલાવી લઈશું। જો તમે જોઈ શકો છો કે હજુ દૂધ બહુ જ ગરમ છે, કોઈ બી દિવસ આટલા ગરમ દૂધમાં આપણે વિનેગર નહીં એડ કરવાનું, નહીં તો પનીર સારું નહીં બને। દૂધ ઠંડુ થઈ જાય અને એકદમ જો આવી રીતે મલાઈ ઉપર જામવા માંડે પછી જ આપણે દૂધમાં વિનેગરનો ઉપયોગ કરવાનો અને ખાસ કરીને આપણે આવી રીતે આખું પાણી વિનેગરવાળું દૂધમાં નહીં રેડી દેવાનું। એક ચમચામાં થોડું દૂધ લેવાનું અને એમાં વિનેગર એડ કરવાનું અને એને પહેલાં સરસ રીતે આપણે મિક્સ કરીને દૂધમાં મિક્સ કરી દેવાનું, કંઈક આવી રીતે। ફરીથી આપણે એક ચમચામાં દૂધ લેવાનું અને એમાં વિનેગર એડ કરીને ચમચાની મદદથી પહેલાં આપણે એને મિક્સ કરવાનું અને આખા દૂધમાં ફરી આપણે એને મિક્સ કરી દેવાનું। 2 થી 3 વાર આપણે આ પ્રોસેસ કરવાની। 3 વાર પછી આપણે ડાયરેક્ટ વિનેગરનું જે પાણી છે એ આપણે દૂધમાં એડ કરી શકીએ છીએ, પણ સૌથી પહેલાં આપણે આવી જ રીતે દૂધને પહેલાં ચમચામાં ફાડવાનું અને પછી જ એ દૂધ આપણે તપેલીમાં એડ કરવાનું। હવે 2 થી 3 ચમચી જેટલું વિનેગરવાળું પાણી આપણે ડાયરેક્ટ જ એડ કરીશું। બસ એટલું જ આપણે એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે। તમે જોઈ શકો છો જો કેટલું સરસ દૂધ ફાટી પણ ગયું છે અને ગ્રીન કલરનું પાણી છૂટવા પણ માંડ્યું છે અને કેટલું સરસ પનીર થઈ બી ગયું છે। બસ આવી જ રીતે આપણે પનીરને બનાવવાનું છે। જો કેટલું સરસ ઘટ અને કેટલું સરસ પનીર બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે આવી જ રીતે પહેલાં દૂધને લગભગ 2 થી 3 મિનિટ માટે આવી રીતે હલાવીશું, જેથી સરસ આપણું પનીર બનતું જાય અને જે બી પાણી હોય, જે આ તમને ગ્રીન કલરનું પાણી દેખાય એ પાણી બહુ જ સરસ રીતે છૂટી જાય પછી જ આપણે એને ગળવાનું છે। હવે આપણે એક વાટકા ઉપર ગળણી મૂકીશું અને એની ઉપર આવી રીતે એક જે પતલું કપડું આવે છે એ ખાસ કરીને આપણે મૂકવાનું। હવે પનીરને અને આ જે ગ્રીન કલરનું પાણી છે એને હવે આપણે છૂટું કરી દેવાનું। આપણે જ્યારે બી ઘરે પનીર બનાવીએ તો આપણું પનીર એક તો ફ્રેશ બને અને એકદમ ચોખ્ખું બને। બહારનું પનીર કેવું આવે આપણને ના ખબર હોય, પણ આપણે જ્યારે એને ઘરે બનાવીએ તે ખાવામાં પણ ટેસ્ટી લાગે અને આપણને સસ્તું પણ પડે। એટલે થાય તો આપણે ઘરે જ પનીર બનાવવાનું, જેથી આપણને ચોખ્ખું અને સારું પનીર ખાવા મળે। આનાથી તમે ઘણી બધી મીઠાઈઓ પણ બનાવી શકો છો। બસ આવી જ રીતે પનીરમાંથી આપણે પહેલાં પાણી બધું કાઢી નાખવાનું। હવે
હવે આ પનીરને આપણે 3 થી 4 વાર આપણે પાણીથી વોશ કરવું બહુ જ જરૂરી છે. 3 થી 4 વાર આપણે સરસ રીતે પાણીમાંથી પનીરને વોશ કરવાનું, જેથી એની અંદર જે બી વિનેગરનો ટેસ્ટ હોય એ નીકળી જાય. આ કાઢવું આપણે બહુ જ જરૂરી છે, નહીં તો પનીર ખાટું ટેસ્ટ આવશે અને અમુક ટાઈમ કરશું ટેસ્ટ પણ લાગે છે. એટલે 3 થી 4 વાર આ પનીરને ધોવાનું અને સરસ રીતે આમાંથી પાણી નીકળે એવી રીતે હવે આપણે એને બાંધી દેવાનું છે. હવે આપણે એને એકદમ ફિટ આવી રીતે ગોળ વાળીને એકદમ ફિટ કરીને પાણી નીતરે ત્યાં સુધી આપણે આને કાણાવાળી જાળીમાં જ રાખવાનું, ત્યાં સુધી સરસ રીતે પાણી નીકળી જાય જ્યાં સુધી. હવે અડધો કલાક માટે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું, જેથી સરસ રીતે એની અંદરથી પાણી નીકળી જાય. હવે મેં અહીંયા પનીરને જમાવવા માટે આવી રીતે મેં ઓનલાઈન આ એક ડબ્બો મંગાવ્યો છે. આની અંદર પનીર બહુ જ સરસ રીતે જામે છે અને એકદમ શેપમાં પણ જામે છે. તમે જોઈ શકો છો ડબ્બો કેટલો સરસ છે. બસ હવે આ જે કાણાવાળું એકદમ ખરબચરું હોય એને ઉપર સાઈડ રાખવાનું અને એકદમ લીસું જે હોય એને નીચે બાજુ રાખવાનું. હવે પનીરને આપણે આની અંદર સેટ કરી દેવાનું. આની અંદર પનીર આપણે જ્યારે જમાઈએ એના માટે પહેલાં આપણે નીચે ડીશ મૂકવી બહુ જ જરૂરી છે, જેથી પનીરમાં જે બી એક્સ્ટ્રા પાણી હશે એ બધું પાણી આપણે આ ડીશમાં નીકળી જશે. જો મેં અડધો કલાક સુધી આ પોટલીમાં પનીરને રાખ્યું હતું, એટલે કેટલું સરસ પનીર જામી ગયું છે. હવે આ પનીરને આપણે આવી રીતે ડબ્બામાં ચારે બાજુ સેટ કરી દેવાનું, જેથી ચારે બાજુ સરખું સેટ થઈ જાય. બસ આવી જ રીતે તમે હાથની મદદથી કે ચમચીની મદદથી સરસ રીતે પહેલાં આપણે એને સેટ કરી દેવાનું છે. આપણે એને બરોબર દબાવવાનું છે, જેથી જે બી પાણી હોય એ નીચે નીકળવા માંડે. બસ આવી જ રીતે ખરેખર આ ડબ્બો બહુ જ ઉપયોગી છે. આ ડબ્બામાં પનીર બહુ જ મસ્ત જામે છે. જો આની ઉપર જ્યારે હું આની આવી રીતે પ્રેસ કરું છું તો તમે જોઈ શકો છો કે જે બી એક્સ્ટ્રા પાણી છે એ બધું આમાંથી નીકળે છે. બસ આવી જ રીતે આપણે પ્રેસ કરવાનું છે અને બધું પાણી જે બી પનીરમાં હોય એ આ ડીશમાં નીકળી જશે. બસ આવી જ રીતે આપણે 1 થી 2 વાર આવી રીતે દબાવવાનું અને બધું પાણી કાઢી લેવાનું. જ્યારે બધું પાણી નીકળી જાય ત્યારે 2 કલાક માટે ફ્રીઝમાં પનીરને જામવા માટે આપણે મૂકી દેવાનું, તેથી એ પનીર સરસ રીતે જામી પણ જશે અને એકદમ સરસ આપણું જે પનીર છે પોચું બનીને રેડી પણ થઈ જશે. જો 2 કલાક પછી કેટલું સરસ પનીર જામીને રેડી થઈ ગયું છે. જો હું તમને બતાવું છું, આ કેટલું સરસ ઘરનું ફ્રેશ અને એકદમ મીઠો પનીર લાગે એવું પનીર બનીને રેડી થઈ ગયું છે. જો કેટલું સરસ આમાં જામી જાય છે. તમે એમનેમ પણ આને જમાવા મૂકી શકો છો, પણ આ ડબ્બામાં ખરેખર પનીર બહુ જ સરસ જામે છે અને શેપ પણ સારું આવે છે. જો કેટલું સરસ પનીર જામી ગયું છે અને કેટલું સરસ પનીર બનીને રેડી બી થયું છે, એ બી એકદમ ફ્રેશ. આપણે ખરેખર ઘરે આપણને આ પનીર બહુ જ સસ્તું પડે છે. હવે આપણે એના નાના પીસ કાપી લઈશું. ખરેખર મને તો બહારનું પનીર કરતાં ઘરનું પનીર બહુ જ ગમે છે. અને જો તમે ડાયટ કરતા હો કે તમે કોઈ ડાયટ ફોલો કરતા હો તો તમારા ડાયટમાં પનીર તો ખાસ કરીને ઉપયોગ થાય. તો એના માટે તમે આવી રીતે પનીર બનાવીને 3 થી 4 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. એ સહેજ બી ખાટું બી નહીં થતું કે સહેજ બી બગડતું બી નહીં. આવી જ રીતે આપણે એરટાઇટ ડબ્બામાં પનીર બનાવીને મૂકી પણ શકીએ છીએ. જો તમે આવી જ રીતે પનીરને તમારા ઘેર મહેમાન આવવાના હોય ને પનીરનું શાક બનાવવાનું હોય તો તમે 3-4 દિવસ પહેલાં પણ આવી રીતે પનીર બનાવીને મૂકશો તો સહેજ બી ખરાબ બી નહીં થાય. જો તમે જોઈ શકો છો કેટલું સરસ ચોસલા બી પડ્યા છે અને કેટલું સરસ પનીર જામી બી ગયું છે. અને બહારના પનીર કરતાં તો બહુ જ સારું પનીર આપણું ઘરે બનીને રેડી થાય છે. આવી જ રીતે આપણે પનીરને બનાવીને રેડી કરી દેવાનું છે. તમે બી એકવાર આવી રીતે ઘરે પનીર જરૂરથી બનાવજો અને ખરેખર બહારના પનીર કરતાં તો ઘણું સારું ઘરે પનીર બને છે. જો તમને મારી આ પનીરની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.